અને બીજી તરફ ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ અંગે એક સમીક્ષા બેઠક પણ યોજાઈ, જેમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠક સ્વર્ણિમ સંકુલ 2 ખાતે યોજાઈ હતી। આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી। ઉપલબ્ધ સારવાર અને સર્વેલન્સ પર પણ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી। તો આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં રાજ્યભરમાં જે ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે તેની શું સ્થિતિ છે, જેને લઈ અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ બેઠકની અંદર આરોગ્ય મંત્રી પોતે ઉપસ્થિત હતા, તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને જેની અંદર ગુજરાતભરમાં અત્યારે શું સ્થિતિ છે, કઈ પ્રકારે સારવાર આપવામાં આવી રહી છે તેને લઈ અને વિશેષ સમીક્ષા થઈ। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી નિર્મલ। જી, આરોગ્ય વિભાગના અધિકારીઓને તત્કાલ સચિવાલય ખાતે બોલાવવામાં આવ્યા છે। સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મૂળભૂત રીતે આ સમીક્ષા બેઠક છે, પરંતુ ચાંદીપુરા વાયરસનો કહેર જે રીતે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, ટપોટપ જે રીતે બાળકોના મોત નીપજી રહ્યા છે, ત્યારે સરકાર ચિંતામાં સરી પડી છે કે આખરે આ કાબુમાં કેવી રીતે લઈ શકાય। વિવિધ પગલાં જે અત્યારે ભરવામાં આવી રહ્યા છે તે તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ઉપલબ્ધ સારવાર છે તેમજ કયા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે વગેરે દિશામાં ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે। આભાર નિર્મલ।